ગુનાખોરીની દુનિયામાં મોટું નામ બનાવવાની ઘેલછા અને વર્ચસ્વની લડાઈનું અંત હંમેશા લોહિયાળ હોય છે. આવી જે ઘટના બની છે સુરતમાં, કારણ કે વર્ષ 2024માં કોર્ટ પરિસરમાં રીલ બનાવીને ચર્ચામાં આવેલો અને રાહુલ એપાર્ટમેન્ટ ગેંગનો મુખ્ય સભ્ય સતીશ મરાઠા, જે ગુનાખોરીની દુનિયા પર પોતાનું રાજ જમાવવા માંગતો હતો, પરંતુ નિયતિમાં કંઈક બીજું લખાવ્યું. વસંતની ભીમ આવાસ સોસાયટી પાસે અંદરોઅંદરની અદાવતમાં સતીશ મરાઠા પર તીક્ષ્ણ હથિયારોથી ક્રૂર હુમલો કરી દિન દહાડે તેની નિર્મમ હત્યા કરવામાં આવી. શા માટે હત્યા કરવામાં આવી, કોણે હત્યા કરી છે, જાણીશું આ અહેવાલમાં. નમસ્કાર, ગુજરાત BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું ભગવતી વિશાવડિયા. સુરતનો ભેસાન વિસ્તાર અને ભીમ આવાસ સોસાયટી, જ્યાં ભય અને સનસનાટીનો એવો માહોલ સર્જાયો કે જેણે આખા શહેરને હચમચાવી મૂક્યું. સુરતના બહુચર્ચિત સૂર્યા મરાઠી હત્યા કેસમાંથી નિર્દોષ છૂટેલો અને રાહુલ એપાર્ટમેન્ટ ગેંગનો કુખ્યાત સભ્ય સતીશ સુરેશભાઈ ધાડગે ઉર્ફે સતીશ મરાઠા પોતાની મહિલા મિત્ર સાથે કારમાં બેઠો હતો, ત્યારે જ અચાનક તલવાર અને તીક્ષ્ણ હથિયારો સાથે 4 થી 5 હુમલાખોરો કાર તરફ ધસી આવ્યા હતા. હુમલાખોરોએ સતીશને ખેંચીને કારની બહાર કાઢ્યો. મહિલા મિત્રની નજર સામે જ ક્રૂરતાની તમામ હદો વટાવી દીધી. સતીશના મોઢા અને છાતી પર હથિયારોના આડેધડ ઘા ઝીકાયા. તેનું માથું ફાડી નાખવામાં આવ્યું અને હાથની આંગળીઓ સુદ્ધા કાપી નાખવામાં આવી હતી. લોહીલુહાણ હાલતમાં સતીશે ઘટના સ્થળે જ દમ તોડી દીધો. આ સમગ્ર ઘટનાને લઈને જ્યારે પોલીસને જાણ થઈ, પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી અને ત્યારબાદ પોલીસે જે પ્રતિક્રિયા આપી છે તેના પર નજર કરીએ. સુરત ભેસ્તાન સરસ્વતી આવાસના બાજુમાં આવેલ ખુલ્લા જગ્યામાં સતીશ ઉર્ફે સતીશ મરાઠા સન ઓફ સુરેશ ઘટકે ના અન્ય વ્યક્તિઓએ મોત નિપજાવેલ અને ત્યાંથી નસી ગયેલ. તે બાબતે ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં સંલગ્ન સેક્શન ઉપરથી ગુના દાખલ કરવામાં આવેલ. તપાસ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચના જે હ્યુમન સોર્સિસના ઇન્ટેલિજન્સના માધ્યમથી ક્રાઇમ બ્રાન્ચને ચોક્કસ માહિતી મળ્યું કે ગુનામાં સંડોવાયેલ આરોપીઓ સુરત છોડી દીધેલ છે અને મહારાષ્ટ્ર તરફ નસી જવાનું તૈયારીમાં છે. જેથી સુરત ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમ તથા ભેસ્તાન પોલીસ સ્ટેશનના અલગ અલગ ટીમ તાત્કાલિક વાપી, વલસાડ તથા વ્યારા, સોનગઢ તરફ રવાના કરી સ્થાનિક પોલીસ સાથે મહારાષ્ટ્ર જતી હાઈવે ઉપર આવતા જતા તમામ વાહનો તથા વ્યક્તિઓ સઘન તપાસ હાથ ધરવામાં આવેલ. તપાસ દરમિયાન અને આ ચેકિંગ દરમિયાન સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ તથા તાપી જિલ્લાના LCB પોલીસ સાથે મળીને સંયુક્ત ઓપરેશન હાથ ધરી સુરત ધુલિયા હાઈવે ઉપર નાકાબંધી કરી ગણતરીના કલાકોમાં તાપી જિલ્લાના ઉચ્છલ વિસ્તારમાંથી 4 આરોપીઓ તથા 4 કાયદાના સંઘર્ષમાં આવેલ બાલ કિશોરોને ઝડપી પાડવામાં આવેલ છે. પકડવામાં આવેલ આરોપીઓના નામ આ રીતેનું છે. નંબર 1 કેતન ઉર્ફે સની સન ઓફ સુદાગર સુરેશ સિરસાદ. નંબર 2 રાહુલ ઉર્ફે ભટકો સન ઓફ જગદેવભાઈ મુનારામ દુબે. નંબર 3 કરણ ઉર્ફે પુદુલ સન ઓફ હીરામણી રાજેન્દ્ર દુબે. નંબર 4 અજીત ઉર્ફે જસ્ટિન સન ઓફ ભોલાભાઈ રમેશ્વર ગોસ્વામી. નંબર 5 to નંબર 8 આ જે કાયદોના સંઘર્ષમાં આવેલ બાલકિશોર છે. આ ગુનામાં 3 વાંધત આરોપીઓ છે. નંબર 1 રાહુલ મંડલ અત્યારે રાજકોટ જેલમાં છે. રાહુલ બબન કપૂરે સુડા આવાસમાં પાંડેસરામાં રહે છે અને અત્યારે ફરાર છે. રિંકુ રામની એક માણસો જેના તપાસમાં અત્યારે ચાલુ છે. તપાસ દરમિયાન 2 પિસ્તોલ અને 1 તમંજા પોલીસે ગુનાવાળી જગ્યા ઉપર અને આરોપીઓના અંગ ઝડપી તરફ જપ્ત કરવામાં આવેલ છે. આ ગુનાના મોડસ ઓપરેન્ડી આ પ્રકારની હતી. ગઈ તારીખ
5 ઓગસ્ટ 2026ના રોજ મરણ જનાર સતીશ મારાઠા એક મહિલા સાથે બેસ્તાન સરસ્વતી આવાસમાં સ્વિફ્ટ કારમાં આવેલ. આ દરમિયાન ગુનામાં સંડોવાયેલ બાલ કિશોર નાઓએ મરણ જનાર સતીશ મારાઠાનું મર્ડર કરવા ઘટેલ કાવતરાની ભાગરૂપે બાઇક ઉપર પીછો કર્યો. સંડોવાયેલ આરોપીઓ તથા બાલ કિશોરો નાઓએ સતીશ મારાઠાને ચારે તરફથી ઘેરી લઈ તેને ઉપર તલવાર, કોયટા અને કુહાડીથી જીવલેણ હુમલા કરતા સતીશ મારાઠે ભાગવા જતા તેના ઉપર ફાયરિંગ કરી અત્યંત ક્રૂરતાથી મર્ડર કરવામાં આવેલ છે. આ કામના મરણ જનાર સતીશ મારાઠા એક ખૂબ જ સક્રિય ગુનેગાર હતા અને વર્ષ 2020માં થયેલા સૂર્યા મારાઠા મર્ડર કેસમાં તે જેલમાં હતા અને જુલાઈ 2024માં છૂટ્યો હતા. આ કામે સંડોવાયેલ આરોપીઓ કેતન ઉર્ફે સની ફેબ્રુઆરી 2026ના અરસામાં હરિઓમ સર્કલ 4 રસ્તા પાસે ગણેશ ગુઠિયા ઉર્ફે કાલુ મલિયા ઉપર ચાકુ વડે હુમલો કરેલ હતા. આ બનાવના અનુસંધાને આ કેતન ઉર્ફે સની લાજપોર જેલમાં ગયેલ તે વખતે લાજપોર જેલમાં ગુજસીટોકના ગુનામાં કેદ રાહુલ મંડલ સાથે પરિચય થતા તેને બંનેનો દુશ્મન સતીશ મારાઠાને મારી નાખવાનું તમામ પ્રકારની મદદ કરવાનું જણાવેલ હતું. આ ગણેશ કુઠિયા મરણ જનાર સતીશ મારાઠાનું સગરીત હોય, જેથી સતીશ મારાઠા આરોપીઓને જાનથી મારી નાખશે તેવી દહેશત રાખી તે મારે તે પહેલા તમામ આરોપીઓએ એકબીજાની મદદ કરી થી અગાઉથી જૂની અદાવતના રાખી સતીશ મારાઠાનું મર્ડર કરી આ ગુનામાં અંજામ આપેલ છે. થેન્ક યુ. આરોપી આ જેલમાં જે ગુજસીટોકના જે અપરાધમાં જે અત્યારે એવો જેલમાં છે રાહુલ મંડલ અને આ ગુનામાં જે મુખ્ય આરોપી છે કેતન ઉર્ફે સની બંને જેલમાં જ્યારે હતા ત્યારે એક ગુનાહિત કાવતર રચના કરવામાં આવેલ હતા અને જ્યારે કેતન જેલમાંથી છૂટી જાય ત્યારે જે જેલમાં જે રાહુલ મારફતે અલગ અલગ પ્રકારની જે રિસોર્સિસ છે, ઇન્ફોર્મેશન છે અને એના નેટવર્કના યુઝ કરીને આ જે બલ વાપરીને જે સતીશ મારાઠાને હુમલા કરવાનું છે આ જે ગુનામાં અંજામ આપવા માટે આ જે કેતન સાનીએ અલગ અલગ બાલ કિશોરોને તૈયાર કરવામાં આવેલ અને રેકી કરવામાં આવેલ અને આ જે નેટવર્કના લીધે એમને ફાઇનાન્સ સારું ઇન્ફોર્મેશન મળવા માટે મદદરૂપ થયું. આ જે આ કામમાં જે મરણ જનાર છે સતીશ મારાઠા આ જે સૂર્યા મારાઠી મર્ડર કેસમાં પણ હતા અને આ સૂર્યા મારાઠા અને સતીશ મારાઠે એક સાથે મિત્ર હતા અને એક સાથે ગુનાના કામમાં પણ સંડોવાયેલ હતા અને ત્યાર પછી આ બંનેના કોઈ પણ અંગત અદાવતના કારણે અલગ અલગ છૂટા પાડ્યા અને ત્યાર પછી તેઓના જે અંગત અદાવતના કારણે અને રોમેન્ટિક એંગલ પણ પોલીસ તપાસ કરવામાં આવેલ છે. આ ચોક્કસ કારણ શોધવા માટે આ જે પોલીસ અલગ અલગ પાસાઓ પર તપાસ કરવામાં આવેલ છે અને બાકી ચોક્કસ કારણ આ તપાસનો વિષય છે. આ તપાસના વિષયો પર છે અત્યાર સુધી. અત્યાર સુધી આ ગેંગવારનું જે કોઈ પુરાવા મળ્યા આવેલ નથી અત્યાર સુધી. હા, 2020માં ગેંગમાં હતા
પણ ત્યાર પછી સૂર્યા મરાઠીના મર્ડર થયા પછી તો આ લોકો અલગ અલગ છૂટા પડ્યા છે અને ત્યાર પછી આ ગેંગના પૂર્વરચના કરવામાં આવ્યું. આ પ્રકારની કોઈ પણ પુરાવા અત્યાર સુધી પોલીસ પાસે નથી. સુપારી આપવામાં આવી છે તો કેટલાની સુપારી આપવામાં આવી છે, કેટલા રૂપિયા આપવાના હતા, કેટલા રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું? આજે તપાસનો વિષય છે. આ આરોપીઓ ફાયરિંગ કોણે કર્યું હતું? આમાં ફાયરિંગ આ જે બલકિશોર હતા એના પાસે એમના સાથે બલકિશોર હતા. આ લોકોને ફાયરિંગ કરવામાં આવ્યું. અત્યાર સુધી તેઓના ઇન્ટ્રોગેશન ચાલુ છે, જેથી ચોક્કસ માહિતી તપાસ કર્યા પછી આપશે. બીજા 4 આરોપી છે એનો ગુનાહિત ઇતિહાસ શું છે? બીજા 4 આરોપી છે એનો ગુનાહિત ઇતિહાસ શું છે? બીજા બાલકિશોરના નહીં, આ જે મુખ્ય આરોપી છે 4 બાલકિશોર નહીં, પણ મુખ્ય આરોપી એનો ગુનાહિત ઇતિહાસ. અત્યારે એવો વિસ્તૃત પ્રકારની જે પ્રેસ મેમો તૈયાર કરવામાં આવેલ છે. આ પ્રેસ નોટમાં આ તમામ વિગત સમાવિષ્ટ છે. સર, મહિલાનો શું રોલ છે? મહિલા જે સાથે સતીશ મરાઠા સાથે એનો શું રોલ છે? આ તપાસના વિષયમાં છે. બોડીમાં કેટલી બુલેટ લાગી છે, કેટલા રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું? અત્યાર સુધી પોસ્ટમોર્ટમમાં બોડીમાં કોઈ પણ બુલેટ લાગેલાનું કોઈ પણ નિશાન નથી. ક્યાંથી લાવવામાં આવી છે રિવોલ્વર? આ તપાસના વિષય ઉપર છે. અત્યાર સુધી તપાસમાં છે. બુલેટ લાગ્યો નથી. ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખી સુરત શહેર પોલીસ તાત્કાલિક હરકતમાં આવી. સુરત ક્રાઇમ બ્રાન્ચ, ભેસ્તાન પોલીસ અને વ્યારા એલસીબીની ટીમોએ સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું અને આખી વર્ચસ્વની લડાઈ અને જૂની અદાવતની દિશામાં તપાસ ચલાવી. ટેકનિકલ સર્વેલન્સ અને સીસીટીવીના આધારે પોલીસે ઘેરાબંધી કરી અને માત્ર ગણતરીના કલાકોમાં જ આ લોહિયાળ હત્યાકાંડમાં સંડોવાયેલા તમામ 8 આરોપીને ઝડપી પાડી જેલ ભેગા કરી દીધા. વર્ષ 2024માં કોર્ટ પરિસરમાં રીલ બનાવીને ચર્ચામાં આવેલો સતીશ મરાઠા ગુનાખોરીની દુનિયામાં મોટું નામ બનાવવા માંગતો હતો, પરંતુ અંદરોઅંદરની અદાવતે તેનો જીવ લઈ લીધો. જોકે સુરત પોલીસે આડેધડ ઘેરાબંધી કરીને તમામ 8 હત્યારાઓને તો દબોચી લીધા છે, પરંતુ આ ઘટનાએ ફરી એક વખત સુરતમાં ગેંગવોરના ભયને જીવંત કરી દીધું છે. અને સુરત એટલે કે આમ તો ગૃહમંત્રીનું શહેર છે. અનેક વખત કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઈને સવાલો ઉભા થયા છે કે દિન દહાડે હત્યાઓ થઈ જાય છે તો કાયદો ક્યાં છે? શું કરી રહ્યો છે કાયદો? લોકોની સુરક્ષાનું શું? જ્યારે કોઈ સામાન્ય વ્યક્તિ છે એને વગર વાંકે તેમની હત્યાઓ થઈ જાય, તેમને હેરાન કરવામાં આવે તો તેના માટે જવાબદાર કોણ? ખેર, આ ઘટનાને લઈને તમારું શું માનવું છે કમેન્ટમાં જરૂરથી જણાવજો. બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 ન્યૂઝ. નમસ્કાર.